એવી સેવા કરો. યદ્યદિષ્ટતમમ લોકે યચ્છાતિ પ્રિયમાત્મના યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધે ધ્વમ. જે તમને ગમતું હોય, જે તમારી પાસે સરળતાથી ઉપલબ્ધ હોય, તમારે સદવૃત્તિથી સારી કમાઈથી તમે જે મેળવેલું હોય તે બધી વસ્તુને તમે તમારી ભગવત સેવામાં વાપરો તો સેવા થઈ ગઈ. હવે તમે છોલા વાપરી શકતા હો તો છોલાએ હોઈ શકે છે, ને 56 ભોગ વાપરી શકતા હો તો 56 ભોગ હોઈ શકે છે. ગુંજામાલા વાપરી શકતા હો તો ગુંજામાલાએ હોઈ શકે છે, ને હીરા મોતી માણેકના જવાહરાત વાપરી શકતા હો તો હીરા માણેકના જવાહરાત હોઈ શકે છે. અને ઓછી અપરસ પાલી શકતા હો તો તાજ બીબી ક્યાં વધારે અપરસ પાલતી હશે કે મેહા ઢીમર કઈ અપરસ પાલતો હશે? તાજ બી જઈને ફતેહપુર સિકરીમાં તમે જોઈ આવો કે હું ખાસ ફતેહપુર સિકરી તાજ બીબી કેવી રીતે સેવા કરતી હશે જોવા માટે ગયો, અને મને ત્યાં કોઈ આપણા મરજાદનો જલઘોડો મળ્યો નહીં. એક જલઘોડો જ ન હતો ત્યાં. સેવાનો રૂમ હજી સુધી છે. તમે પણ જઈને જોઈ શકો છો. આખો એક રૂમ ત્યાં સેવાનો છે ફતેહપુર સિકરીમાં. અકબરે પોતાની હિન્દુ બેગમો માટે, હિન્દુ અથવા જે મુસલમાન તાજ બીબી જેવી પઠાણ જે બેગમ હતી તેના માટે સેવા કરતી હોય તેમને સેવા કરવા માટે એક રૂમ બનાવ્યો છે. એમને ભોગ ધરવા માટે એક રસોઈ પણ બનાવી છે. હજી પણ તે ત્યાં ફતેહપુર સિકરીમાં તમે જઈને જોવા જેવું છે. ખરેખર બહુ આનંદ આવે આપણને. ત્યાં એક તુલસી ક્યારો પણ છે. હવે ભારત સરકારને કેમ કે ધર્મનિરપેક્ષ થઈ ગઈ એટલે તુલસી ક્યારામાં પેલા તુલસીના ઠેકાણે કેક્ટસ ઉગાડે છે. કેક્ટસને તમે શું કહો અહીંયા? થોર. હવે તુલસી નથી ઉગાડતા કેમ કે ભારત સરકાર ધર્મનિરપેક્ષ છે. એટલે અકબર ધર્મનિરપેક્ષ નહોતો, ધર્મ સાપેક્ષ હતો, એટલે એમાં તુલસી ક્યારો હજી પણ ત્યાં મોજૂદ છે. આ વાત પણ મને ત્યાંના મુસલમાન ગાઈડે બતાવી કે પહેલાં અહીંયા તુલસી ક્યારો હતો, પણ હવે ભારત સરકાર સેક્યુલર થઈ ગઈ છે ને એટલે એને તુલસી ક્યારો નથી ગમતો ફતેહપુર સિકરીમાં, એટલે એને થોર ઉગાડ્યા છે. એ મુસલમાન ગાઈડે મને બતાવી એટલે હું તો એકદમ અચંબામાં પડી ગયો. મારું ધ્યાન નહોતો ગયો એ, કેમ કે હું સમજ્યો હશે કાંઈ કુંડા ઊંડા જેવું હશે, પણ ખરેખર પૂરો પથ્થરનો એક તુલસી ક્યારો છે જેની પરિક્રમા કરે. એની હિન્દુ બેગમો તુલસીની પરિક્રમા કરે માટે આખો એક તુલસી ક્યારો પથ્થરનો એ મંદિરના ચોકમાં બનાવ્યો છે. એ લોકોને ભોગ ધરવા માટે એક રસોઈ ઘર બનાવ્યો છે. એ બધું મેં જોયું, હજી સુધી પણ ત્યાં છે. પણ પેલો અપરસનો જલઘોડો મને ન દેખાયો ત્યાં. નથી ક્યાંય. મેં બહુ ફરીને જોયું કે ક્યાંક તો મળે એવો અપરસનો જલઘોડો. કોણ જાણે કેવી રીતે નાતી હશે, મરજાદમાં નાતી હશે કે મન મરજાદમાં નાતી હશે કે પાકી મરજાદમાં કે કાચી મરજાદમાં કે અનમરજાદમાં સેવા કરતી હતી. એ હજી પણ ત્યાં પ્રમાણ મોજૂદ છે. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે આવી બધી જે ભ્રમણાઓ છે આપણી સેવાની બાબતમાં, જે આપણે પરણ્યા પછી બ્રહ્મ સંબંધની પ્રક્રિયાથી આપણા ઠાકોરજીને પરણ્યા પછી પણ આપણે આવી પથારીમાં પેશાબ કરવાની ભ્રમણાઓ સેવી રહ્યા છે. તે ભ્રમણાઓનું નિવર્તન ભજન કરવા માંડશું તો થઈ જશે. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે છેલ્લી શ્રોતાની બાબતમાં કે ભજે જિજ્ઞાસુ રાધા. તમે પહેલાં જિજ્ઞાસુ થાઓ, પછી આદર ભાવ રાખો જે તમને તત્વોપદેશ કે કર્તવ્યોપદેશ મળે, અને અંતે એ મળેલ કર્તવ્યોપદેશ અને તત્વોપદેશ પ્રમાણે તમે ભજન પરાયણ થાઓ. એટલે જે કૃષ્ણ સેવા પર તમારો ગુરુ છે એ જ કૃષ્ણ સેવા પર નહીં, તમારે પણ કૃષ્ણ સેવા પર હોવું જોઈએ. ત્યાં જઈને ગુરુ અને શિષ્યનું યુનિફિકેશન થઈ જતું હોય છે. જેવા ગુરુ તેવા ચેલા. જેવા ચેલા એનાથી આપણે ગુરુનું પણ અનુમાન કરી શકીએ કે ગુરુ કેવા છે. ગુરુ જો પથારીમાં પેશાબ ચેલા જો પથારીમાં પેશાબ કરતો હશે તો ગુરુએ ચોક્કસ એને બ્રહ્મમાં રાખ્યો છે. એટલી વાત જેવા શિષ્ય તેવા ગુરુ, એ ન્યાયથી આપણે સમજી શકીએ કે શિષ્યની તો પથારીમાં પેશાબ કેમ કરી શકે? ન જ કરી શકે ને. જો ડૉક્ટરે ખરેખર ચિકિત્સા કરી હોય તો પથારીમાં પેશાબ કેવી રીતે કરી શકે માણસ? નાનું બચ્ચું કરે. આવો પરણેલો જવાન પુરુષ કેવી રીતે પથારીમાં પેશાબ કરે? પણ બ્રહ્મસમન લીધા પછી પણ આવી જો પેશાબ થતી હોય તો કંઈક લોચા છે ગુરુજીમાં પણ. એ આખો એક મહાપ્રભુજીએ સેટઅપ બતાવ્યો છે. તે સેટઅપને આપણે જીવવો જોઈએ આદર ભાવથી. મહાપ્રભુજી પ્રત્યે માત્સર્ય રાખ્યા વિના, મહાપ્રભુજીના ઉપદેશમાં આદર રાખીને એ સિસ્ટમને
ખોરવાઈ ગઈ. એક વાત, જીવતો માણસ જ તો માંદો પડે ને. માંદા પડવું ખોટી વાત નથી, ખરાબ વાત નથી, પણ સ્વસ્થ ન થવાની વૃત્તિ ખોટી વૃત્તિ છે. આપણે માંદા હોઈશું, તમે માંદા હશો, હું એ માંદો હોઈશ. માંદો કોઈ પણ હોઈ શકે માણસ. જીવતો માણસ માંદો પડે, મરેલો થોડી માણસ પડે. શવ કોઈ દિવસે માંદો પડતો હોય છે? જીવતો માણસ માંદો પડે. એમ જીવતા સંપ્રદાયમાં આવા બધા વિકૃતિઓ ઉત્પન્ન થઈ જાય, પણ એ વિકૃતિઓનો પાછો સિદ્ધાંત માનીની ભ્રમણા સેવવી એ પથારીમાં પેશાબ કરવા જેવી આપણી હીન કક્ષાની વૃત્તિ છે. એટલે એના ઉપર આપણે કાબુ મેળવવું જોઈએ. તો આપણે ભાગવતનું પારાયણ અને ભાગવતનું ચિંતન સરખું કર્યું. કેમ કે મહાપ્રભુજી આ વાત પુષ્ટિ માર્ગના દીક્ષાની સ્ટેપ ઉપર આપણને સમજાવી છે કે ભાગવત ગુરુ શિષ્ય બંને જીવાની છે. ભાગવતનો તત્વચિંતન પારાયણ જ કરવું છે એવું નહીં, એનું તત્વચિંતન પણ કરવું છે. તત્વચિંતન જ કરવું છે એવું નહીં, આદર ભાવથી તત્વચિંતન કરવું છે. અને તત્વચિંતન જ કરતા નથી રહી જવું, એને જીવનમાં અમલમાં પણ લાવવું છે. ગુરુ અને શિષ્ય બંનેએ તો આ પુષ્ટિ માર્ગ સ્વસ્થ તરીકે જીવી શકે. તેથી જ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, અજ્ઞશ્ચ અશ્રદ્ધધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. અહીંયા પણ જો ત્રણેય વાત છે. અજ્ઞાન, સંશય અને અશ્રદ્ધા. એટલે તમારા અજ્ઞાન જેનાથી નિવૃત્ત થયો હોય, તમારો સંશય જેનાથી નિવૃત્ત થયો હોય, તેમાં તમે પાછી અશ્રદ્ધા કરો, અનાદર કરો, તો તમે ભ્રમણામાં જીવી રહ્યા છો. એટલે અજ્ઞશ્ચ અશ્રદ્ધધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ, એમ ભગવાન ગીતામાં જે આજ્ઞા કરે છે એ વાત આપણા ઉપર પણ અહીંયા લાગુ થાય છે કે આપણે અજ્ઞ, સંશયાત્મા અને અશ્રદ્ધાલુ ન થઈએ મહાપ્રભુજીના ઉપદેશોમાં, તત્વોપદેશમાં, કર્તવ્યોપદેશમાં, કે જેથી કરીને મહાપ્રભુજીને એમ કહેવું પડે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહચિત્તાદયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. આપણો વિનાશ ન થવો જોઈએ. આપણે બહુ મહાપ્રભુજીએ બહુ કાળજી લઈને પુષ્ટિ સૃષ્ટિને ફરીથી ઊભી કરવા માટે પોતે જન્મ લીધો છે અને પુષ્ટિ માર્ગને જન્મ, સંપ્રદાયને જન્મ આપ્યો છે. અને એ સંપ્રદાયને આપણે મરવા ન દેવો જોઈએ. આપણી પવિત્ર ફરજ છે કે આપણે જે સંપ્રદાયમાં ઉત્પન્ન થયા તે સંપ્રદાયને સ્વસ્થ રાખવો, આપણે પોતે સ્વસ્થ રહીને એને સ્વસ્થ રાખવો. એ દરેક પુષ્ટિ માર્ગની, જેના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે, તેનું પવિત્ર કર્તવ્ય છે અને છે જ. એક વાત ખાસ આ ભાગવત પારાયણના સંદર્ભમાં ખાસ ધ્યાન રાખવાની બહુ તાતી જરૂરિયાત છે. એટલા માટે કે એક વાત સમજો કે ભાગવતમાં ભગવાનની બધી લીલાઓ વર્ણવાયેલી છે.